તો બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમેરિકામાં ગેરકાયદેસર જે ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, ત્યારે બનાસકાંઠાની યુવતીને પોલીસ લઈ પહોંચી છે, જ્યાં અમેરિકાની 33 જે ગુજરાતીઓ છે 33 ગુજરાતીઓ છે તેઓ વતન પરત ફર્યા છે, ત્યારે બીનાબેન રામીન ધાનેરા પોલીસ મથકે પહોંચ્યા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે મહિલાની પોલીસે પૂછપરછ હાથ ધરી છે, ત્યારે પોલીસ યુવતીને પરિવારજનોને સોંપશે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમેરિકા દ્વારા ગેરકાયદેસર જે ભારતીયોની યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં અમેરિકાથી 33 ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, ત્યારે સૌથી વધારે 28 ઉત્તર ગુજરાતના હોવાનું સામે આવ્યું હતું। ત્યારે ધાનેરાની એક યુવતી છે, ધાનેરાની યુવતી જે વતન પરત ફરી છે, ત્યારે ધાનેરા પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાના ધાનેરાથી। ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા ગેરકાયદેસર રહેતા ભારતીયોનું એક લિસ્ટ જાહેર કર્યું હતું અને તેઓને ડિપોર્ટ કર્યા હતા, તેમાંથી 33 ગુજરાતીઓ હતા અને આ 33 ગુજરાતીઓમાંથી 28 લોકો ઉત્તર ગુજરાતના હતા। પટેલ સમાજ સૌથી વધારે હતો, ત્યારે 28 લોકો ઉત્તર ગુજરાતના હતા, જ્યાં બનાસકાંઠાના ધાનેરાની એક યુવતી છે એ વતન પહોંચી છે, ત્યારે ધાનેરા પોલીસ મથકે આ યુવતીને પહેલા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જ્યાં યુવતી ધાનેરા પોલીસ સ્ટેશન પહોંચી છે, પોલીસે પૂછપરછ હાથ ધરી છે। તો મહત્વના સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, બનાસકાંઠાના ધાનેરાથી સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વહેલી સવારે જ અમદાવાદ એરપોર્ટમાં તમામ 33 ગુજરાતીઓ છે તેઓનું આગમન થયું હતું અને ત્યારબાદ તેથી પોતાના જે પોલીસ સ્ટેશન છે ત્યાં તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે। ત્યારે ધાનેરામાં જે યુવતી છે ધાનેરા પહોંચી છે, અમદાવાદ જે કહી શકે અમદાવાદ એરપોર્ટથી ધાનેરા પહોંચી હતી। ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ગેરકાયદેસર જે ભારતીયો રહેતા હતા તેઓનું લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાં 33 ગુજરાતીઓ હતા, ત્યારે ધાનેરામાં યુવતી પહોંચી છે। આ સાથે જ સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે। જે દીપક, વાત કરવામાં આવે કે બનાસકાંઠાના ધાનેરામાં જે ગેરકાયદેસર જે અમેરિકામાં ગેરકાયદેસર જે ભારતીયો રહેતા હતા તેઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, 33 ગુજરાતીઓ હતા, તેમાં એક યુવતી ધાનેરા પહોંચી છે। શું છે વધુ વિગત? ચોક્કસ મહેન્દ્ર, વાત કરવાનો તો બનાસકાંઠાના અનેક યુવક યુવતીઓ રૂપિયા કમાવા માટે વિદેશમાં જતા હોય છે, ત્યારે અમેરિકાના ડિપોર્ટ કરેલા બનાસકાંઠાની યુવતીને અત્યારે ધાનેરા પોલીસ લાવવામાં આવી છે। ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો ધાનેરા વિસ્તારની બીનાબેન જયેશકુમાર રામીને પોલીસ લઈને ધાનેરા પોલીસ મથકે પહોંચી છે। જોકે ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જોકે યુવતી અમેરિકા કોના મારફતે ગઈ હતી અને કેટલા સમય પહેલા ગઈ હતી અને ક્યાં રોકાઈ હતી તેને લઈને અત્યારે તો ધાનેરા પોલીસ બીના નામની યુવતીને પૂછપરછ હાથ ધરી રહી છે। જોકે ધાનેરા પોલીસે યુવતીની પૂછપરછ બાદ પોલીસે યુવતીને પરિવારજનોને સોંપી। જી મહેન્દ્ર। જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું અને તમામ જે ગેરકાયદેસર રહેતા ભારતીયોને વતન પરત લાવવામાં આવ્યા હતા, ત્યારે અમૃતસરથી અમદાવાદ આજે વહેલી સવારે 33 ગુજરાતીઓને લાવવામાં આવ્યા હતા। અમદાવાદથી જ્યાં જે પરિવાર જે રહેતો હોય ત્યાં તમામ લોકોને પહોંચાડવામાં આવ્યા હતા, ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે, તેઓના નિવેદન લેવામાં આવ્યા હતા। ત્યારે ધાનેરામાં પણ બીનાબેન કરીને જે યુવતી છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ તેના પરિવારને સોંપવામાં આવી હતી।